નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં કરચિયા ખાતે સરપંચ તરીકે વિજયી થયેલા ઉમેદવારને ગેરલાયક ઠેરવી કાર્યવાહી કરવાની માંગ હરીફ ઉમેદવાર અને તેમના સમર્થકો દ્વારા કરવામાં આવી છે। આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે। કરચિયા ખાતે શીતલબેન માળી સરપંચ તરીકે વિજેતા જાહેર થયા અને ત્યારે તેમને ગેરલાયક ઉમેદવાર જાહેર કરવાની માંગ તેમના હરીફ ઉમેદવાર મનીષા પ્રજાપતિ અને સમર્થકોએ કરી છે। જિલ્લા વિકાસ અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે કરચિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જાહેર થનાર ઉમેદવાર શીતલબેન માળીએ ઉમેદવારી પત્રક ભરતી વખતે અગત્યની હકીકત દસ્તાવેજી પુરાવા જાહેર નથી કર્યા। જે દસ્તાવેજી પુરાવા પૈકી જન્મનો દાખલો રજૂ કરવામાં આવ્યો છે તેમાં રંજનબેન રૈજીભાઈ ફૂલમાળી લખવામાં આવ્યું છે, જ્યારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર વાકડ વિદ્યાલય બાજવા માળી શીતલબેન રૈજીભાઈના નામનું જાહેર છે। સરપંચ પદે જાહેર થનાર ઉમેદવારે આ જણાવેલ દસ્તાવેજમાં સાચી વ્યક્તિ શીતલબેન રૈજીભાઈ માળી કોણ છે તેવી કોઈ હકીકત જાહેર નથી કરી, જેથી ઉપરોક્ત જણાવેલ દસ્તાવેજમાં સરપંચ તરીકે જાહેર થનાર માળી શીતલબેનને ખોટા દસ્તાવેજ રજૂ કરી કરચિયા ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હોવાથી ઉમેદવાર નંબર 2 ચૂંટણી કામે રજૂ થયેલ દસ્તાવેજના નામમાં વિરોધાભાસ હોવાથી ઉમેદવાર શીતલબેન માળી જે ઉમેદવાર તરીકે ગેરલાયક ઠેરવવા માટેની અરજી આપી છે, જે અરજી પર તાત્કાલિક અમલ કરવા ખૂબ જ જરૂરી છે। જો શરત ચૂક થશે તો ગુજરાત હાઈકોર્ટમાં કાયદાકીય પગલાં ભરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજ રોજ જિલ્લા પંચાયત કચેરીએ અમારે સરપંચ પદની જે ચૂંટણી થઈ 22 તારીખે એનું 25 તારીખે રિઝલ્ટ આવ્યું। સામા પક્ષે શીતલબેન રૈજીભાઈ માળી ચૂંટાઈ આવ્યા। અમારા પક્ષે મનીષાબેન પ્રજાપતિ હતા, પણ પાછળથી અમને ખબર પડી કે શીતલબેન રૈજીભાઈ માળી કે જેઓનું નામ 2 રાખેલ છે, રંજનબેન રૈજીભાઈ માળી એમના ફૂલમાળી એમના જન્મ પ્રમાણપત્રમાં રંજનબેન લખેલું છે, જ્યારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં એમનું નામ શીતલબેન રૈજી માળી ફૂલમાળી લખેલું છે। હવે જ્યારે ચૂંટણી અધિકારીમાં મનીષાબેનનું જ્યારે અમારે આપવાનું થયું તો એફિડેવિટ ન ચલાવતા એમને અમારી પાસે ગેજેટ કોપી માગેલી અને સામે પક્ષે એમની પાસે આ ડબલ નામ ધરાવવા છતાં એમની પાસે કોઈ એવા દસ્તાવેજ પુરાવા રજૂ કરેલ નથી અને આપ્યા નથી, પણ મૂળ નામ એમનું રંજનબેન રૈજીભાઈ ફૂલમાળી છે અને આ શીતલબેનના કોઈ જ જાતના એફિડેવિટ અથવા ગેજેટમાં પાસ કરેલ કોઈ જાતના દસ્તાવેજ પુરાવા છે નહીં, એટલે આમને સરપંચ પદેથી ગેરલાયક ઠેરવવા માટે આજે અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા માટે કરચિયાના તમામ ગ્રામ્યજનો તેમજ સરપંચના જે ઊભા રહેલ સભ્યપદ મનીષાબેન એ બધા તમામ હાજર રહી સાહેબને મળી રજૂઆત કરેલ છે। હવે આગળની જે કંઈ કાર્યવાહી થાય પણ આ ગેરલાયક ઠરવા જોઈએ, આટલી અમારી માગણી છે। જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી, ફોર્મ ચકાસણી હતી, ત્યારે ચૂંટણી અધિકારી જે કે મામલતદાર હશે તેને ચકાસ્યું નહીં હોય, આમ ત્યારે મામલો ના સામે આવ્યો। તે ટાઈમે ચકાસણી વખતે ચૂંટણી અધિકારીએ એવો અહેવાલ બહાર આવેલો હતો કે આમના સોગંદનામું કે આવું તેવું કંઈ રજૂ કરવું નહીં, જે હોય ચલાવી લેવું। પણ અમારા પક્ષે જ્યારે એમને એફિડેવિટ નહીં ચલાવતા અમારી પાસે ગેજેટની કોપી માગેલી તો સામેના પક્ષેથી શીતલબેનનું રંજનબેન અને શીતલબેનના નામ 2 અલગ છે, તો અમારે કયા નામે શીતલબેન સમજવા કે રંજનબેન, એટલે એ દસ્તાવેજી પુરાવા ત્યાં રજૂ થયેલા નથી। એના માટે જ એમને ગેરલાયક ઠેરવવા માટે ચૂંટણી અધિકારીશ્રી, કલેક્ટરશ્રી અને અમે જિલ્લા વિકાસ અધિકારીને આ જાતનું આવેદનપત્ર આજે આપ્યું છે। જેટલું બને એ આ અમારી અરજી ઉપર એમને એ આપી કાયદાકીય ધોરણો પ્રમાણે એમને ગેરલાયક ઠેરવવા જોઈએ। પોલીસ ફરિયાદ થવી જોઈએ, શું માનો છો? એકચ્યુઅલીમાં તો જો સોગંદનામું અને આ રીતે એક જાતે છેતરપિંડી કરી હોય તો એમને ઉપર ખરેખર કાયદાકીય પગલાં લેવા પોલીસ કેસ પણ થઈ શકે। તમે એસપી સુધી રજૂઆત કરશો ત્યાં? હા, અમે આ બાબતમાં કલેક્ટરશ્રી, પોલીસ કમિશનર સાહેબ તમામ જગ્યાએ લાગતા સરકારીના ધોરણો ચૂંટણી અધિકારીઓ સુધી ગાંધીનગર સુધી અમે આની પરફેક્ટ રજૂઆત કરીશું। માનો છો નામ ફેરબદલી કરીને ચૂંટણી જીતી હોય એવું માનો છો? બિલકુલ। આ દસ્તાવેજ પુરાવાના આધાર પ્રમાણે નામ છુપાવી અને આમને શીતલબેનના નામે
ચૂંટણી જીતી છે એ વાતનો અમારે પરફેક્ટ દસ્તાવેજ પુરાવો પર લાગે છે. શું હવે અહીંયાથી શું કાર્યવાહી થશે? જો કાર્યવાહી નહીં થાય તો આપ ક્યાં સુધી આગળ જશો? આ વિકાસ અધિકારી સાહેબ, જિલ્લા વિકાસ અધિકારીના લેવલમાં એ ચૂંટણી અધિકારી જે હોય કલેક્ટર સાહેબ, તેમના અમારી અરજી ઉપર ધ્યાન આપવા અહીંયાથી મોકલી આવશે. અને આ પંચાયત અધિનિયમ પ્રમાણે જે તે કંઈ પંચાયત સચિવાલય ત્યાં સુધી પણ અમે આ પહોંચી અને એને ના છૂટકે કોર્ટ પગલાં લેવા પડે ત્યાં સુધી પણ અમે જઈશું. શું નામ આપું? મારું નામ રમણભાઈ ધુળાભાઈ રોહિત છે. હું કરચિયાનો રહેવાસી છું અને એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ છે. બસ આ ફ્લોટ છે નામ પર, બસ બીજું કશું કંઈ કેવું. દુઃખ થાય છે હવે? હા તો થાય તો ખરું જ ને. મારું ગ્રેજ્યુએટ માગ્યું તો એનું કેમ ના માગ્યું? એ તો દુઃખ તો થાય જ ને. બેન, જ્યારે ફોર્મ ભરવાનીથી લઈને ફોર્મ ચકાસણીથી લઈને કે પછી ફોર્મ જ્યારે ચકાસણી કરવામાં આવી ત્યાં લગીન કેમ આ વાત ધ્યાને ના આવી કે એ તો એ લોકોએ પેપર જ નથી બતાવ્યો. એ લોકોએ પેપર જ અમને કોઈ બતાવ્યા નહીં. અને અમે જ્યારે તલાટી પાસે ફોર્મ ભરવા ગયા ત્યારે તલાટી અમારા પાસે ગ્રેજ્યુએટ માગ્યું. મારું ગ્રેજ્યુએટ આપ્યું, એનું કેમ ના માગ્યું તલાટીએ? તો આ મામલે હવે ઉપર સુધી રજૂઆત કરશો આપ? હા તો થશે જ ને, આ તો થશે જ. શું ન્યાય માંગો છો આપો? બસ આ ફ્લોટ છે એનો ન્યાય સાચો થવો જોઈએ એમ. આ બેન સામે કાર્યવાહી થવી થવી જોઈએ, થવી જોઈએ. શું કાર્યવાહી થવી જોઈએ? આપ શું માંગી રહ્યા છો? બસ આ ફ્લોટ છે અને આનું કંઈ એનું આવવું જોઈએ એમ. બસ શું નામ આપનું? મનીષાબેન સુરેશભાઈ પ્રજાપતિ.